નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ નંબર 3 શ્રવણ કુમારનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના અંગ્રેજી વિષયના આ જે નવા પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે ભાષાંતર, બધી જ એક્ટિવિટીઓ અને સંપૂર્ણ સમજૂતી સાથેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના અંગ્રેજી વિષયના સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ નંબર 3 શ્રવણ કુમારની જે આ સંપૂર્ણ સમજૂતી છે તેનું સોલ્યુશન। હવે સર્વપ્રથમ તમે જોશો તો આપણે આ પાઠની શરૂઆત કરીએ તો અહીંયા શ્રવણ કુમાર નામનો જે એક છોકરો છે તે આપણને આપેલો છે અને તે તેમના જે માતા પિતા છે તેમને કાવડમાં બેસાડી અને તીર્થયાત્રા ઉપર લઈ જાય છે તેવું આપણને અહીંયા દ્રશ્ય આપવામાં આવેલું છે। તો ચાલો શરૂ કરીએ। જુઓ, શ્રવણ કુમાર વોઝ એન ઓબિડિયન્ટ સન। શ્રવણ કુમાર વોઝ એન ઓબિડિયન્ટ એટલે કે આજ્ઞાંકિત પુત્ર હતો। સન એટલે પુત્ર। તો આ શ્રવણ કુમાર એક આજ્ઞાંકિત પુત્ર હતો। હુ લીવડ વિથ હિઝ એલ્ડરલી પેરેન્ટ્સ। હુ લીવડ વિથ, લીવ એટલે કે રહેતો હતો, એલ્ડરલી પેરેન્ટ્સ એટલે કે વૃદ્ધ માતા પિતા। એલ્ડરલી એટલે વૃદ્ધ અને પેરેન્ટ્સ એટલે માતા પિતા, જે તેના વૃદ્ધ માતા પિતા સાથે રહેતો હતો। હિઝ પેરેન્ટ વેર બ્લાઇન્ડ। હિઝ પેરેન્ટ્સ એટલે કે તેમના માતા પિતા, બ્લાઇન્ડ એટલે કે અંધ હતા, તેમના માતા પિતા અંધ હતા। એટલે કે આ શ્રવણ કુમાર નામનો જે છોકરો હતો એમના જે માતા પિતા હતા તે બ્લાઇન્ડ હતા એટલે કે અંધ હતા, તેઓ આંખોથી જોઈ શકતા ન હતા। વન ડે હિઝ પેરેન્ટ્સ એક્સપ્રેસ્ડ ધેર ડિઝાયર ટુ ગો ઓન પિલગ્રીમેજ। વન ડે એટલે એક દિવસ, હિઝ પેરેન્ટ્સ તેમના માતા પિતાએ એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કર્યું, ધેર ડિઝાયર એટલે કે ઈચ્છા, એક દિવસ તેના માતા પિતાએ ઈચ્છા વ્યક્ત કરી। શેની? તો કે ગો ઓન પિલગ્રીમેજ એટલે કે તીર્થયાત્રા। તો એક દિવસ તેના માતા પિતાએ તીર્થયાત્રા પર જવાની ઈચ્છા વ્યક્ત કરી। હવે તીર્થયાત્રા કોને કહેવાય? તો કે હિન્દુ ધર્મની અંદર જે મહત્ત્વના પવિત્ર ધાર્મિક સ્થળો છે તેની દર્શન કરવા માટે જે જવામાં આવે તેને તીર્થયાત્રા કહેવામાં આવે છે। તો આ જે શ્રવણ કુમાર છે એમના જે અંધ માતા પિતા છે એમને પણ આ તીર્થયાત્રા કરવા જવાની ઈચ્છા થઈ, તેથી તેણે પોતાના પુત્ર શ્રવણને કહ્યું। સો શ્રવણ મેડ અ કાવડ વિથ 2 લાર્જ સ્ટર્ડી બાસ્કેટ એન્ડ ટાઈડ ઈચ બાસ્કેટ ઓન ઈચ સાઇડ ઓફ અ લોંગ બામ્બુ સ્ટીક। સો તેથી શ્રવણ મેડ અ કાવડ, તેથી શ્રવણે કાવડ બનાવ્યું, વિથ 2 લાર્જ સ્ટડી બાસ્કેટ, લાર્જ એટલે કે મોટી અને સ્ટડી એટલે કે મજબૂત અને બાસ્કેટ એટલે કે છાબડીઓ, તેથી શ્રવણે 2 મોટી મજબૂત છાબડીઓ વડે મેડ અ કાવડ એટલે કે એક કાવડ બનાવ્યું। એન્ડ ટાઈ ઈચ બાસ્કેટ અને એક લાંબા વાંસની બંને તરફ, જો અહીંયા આપણને આપ્યું છે કે લોંગ બામ્બુ સ્ટીક એટલે કે લાંબો જે વાંસનો ટુકડો હતો અથવા તો એક લાંબા વાંસની જે સોટી હતી તેની સાથે ટાઈ એટલે કે બાંધી દીધું। શું? તો કે ઈચ બાસ્કેટ એટલે કે દરેક ટોપલાને, આઈધર સાઈડ એટલે કે બંને તરફ, એટલે કે આ કાવડની બંને તરફ એટલે કે કાવડના બંને છેડા તરફ લાંબા વાંસની બંને તરફ એક છાબડી તેમણે બાંધી દીધી। એટલે કે આ જે વાંસની સોટી હતી તેની બંને તરફ એક છાબડી બાંધી દીધી, એટલા માટે આ જે કાવડ છે તે તૈયાર થઈ ગયું। ત્યાર પછી આગળ, હી મેડ હિઝ પેરેન્ટ્સ સિટ ઇન ધ કાવડ। હી મેડ હિઝ પેરેન્ટ્સ સિટ એટલે કે બેસાડ્યા, ઇન ધ કાવડ એટલે કે કાવડની અંદર, તેણે તેના માતા પિતાને કાવડની અંદર બેસાડ્યા। એન્ડ કેરીડ ધેમ ઓન ધ શોલ્ડર્સ। કેરીડ ધેમ એટલે કે ઉચકી લેવું, ધેમ એટલે તેઓને, શોલ્ડર એટલે ખભા ઉપર, અને તેમને પોતાના ખભા ઉપર ઉચક્યા। કાવડ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આગળના જે સ્લાઇડ છે તેમાં આપવામાં આવેલું હતું, ત્રાજવા જેવું જ બને છે બરાબર, પરંતુ ખૂબ મોટું હોય છે, તેમાં બંને તરફ ટોપલાઓ બાંધવામાં આવે છે અને ટોપલાઓના જે છેડા હોય છે એ દોરીથી ઉપર જે વાંસની સોટી હોય છે એની સાથે બાંધવામાં આવે છે, અને આ વાંસની સોટી જે છે તેને વચ્ચેથી આ શ્રવણ કુમારે ઉપાડી લીધી, જેના કારણે આ બંને એમના જે માતા પિતા છે તે આ ટોપલાની અંદર ઊંચા થાય છે અને એ
કાવડ જે છે એ લઈ અને આ તીર્થયાત્રા ઉપર આ શ્રવણ જે છે તેના માતા પિતાને લઈ જાય છે અને તેણે પગપાળા તીર્થયાત્રા શરૂ કરી. જો હી સ્ટાર્ટેડ ટ્રાવેલિંગ એટલે શરૂ કરવું, પિલગ્રીમેજ એટલે કે તીર્થયાત્રા, ઓન અ ફૂટ એટલે કે પગપાળા, અને તેણે પગપાળા આ તીર્થયાત્રા જે છે તે શરૂ કરે છે. ત્યાર પછી આગળ, ડ્યુરિંગ ધેર જર્ની, તેની આ મુસાફરી દરમિયાન, ડ્યુરિંગ ધેર જર્ની તેમની મુસાફરી દરમિયાન, વન ડે એટલે એક દિવસ, વાઇલ ધે વેર રેસ્ટિંગ ઇન અ ફોરેસ્ટ, વાઇલ એટલે કે જ્યારે, ધે વેર રેસ્ટિંગ એટલે કે આરામ કરી રહ્યા હતા, ઇન અ ફોરેસ્ટ એટલે કે જંગલમાં, જ્યારે તેઓ એક જંગલમાં આરામ કરી રહ્યા હતા. હિઝ પેરેન્ટ્સ ફેલ્ટ વેરી થર્સ્ટી, પેરેન્ટ્સ એટલે કે તેમના માતા પિતા, ફેલ્ટ વેરી થર્સ્ટી એટલે ખૂબ તરસ લાગી, એન્ડ આસ્ક્ડ શ્રવણ, અને શ્રવણને કહ્યું, ટુ ગેટ સમ વોટર ટુ ડ્રિંક, પીવા માટે થોડું પાણી લઈ આવે. એટલે કે જ્યારે જંગલની અંદર આરામ કરી રહ્યા હતા ત્યારે તેના માતા પિતાને ખૂબ તરસ લાગી અને તેઓએ શ્રવણને પીવા માટે પાણી લાવવાનું કહ્યું. શ્રવણ લેફ્ટ હિઝ પેરેન્ટ્સ રેસ્ટિંગ ધેર એન્ડ વેન્ટ ટુ ધ રિવર સરયુ ટુ બ્રિંગ વોટર ફોર ધેમ. શ્રવણ લેફ્ટ હિઝ પેરેન્ટ રેસ્ટિંગ, લેફ્ટ એટલે કે છોડી દેવું, રેસ્ટિંગ એટલે કે આરામ કરતા. શ્રવણ તેના માતા પિતાને આરામ કરતા મૂકીને, એન્ડ વેન્ટ ટુ ધ રિવર સરયુ, અને સરયુ નદીની કિનારે પાણી ભરવા માટે જાય છે. બ્રિંગ ટુ વોટર પાણી ભરવા માટે, ધેમ એટલે તેમના માટે. તો શ્રવણ તેના માતા પિતાને આરામ કરતા મૂકીને તેમની માટે પાણી લાવવા માટે સરયુ નદીએ ગયો. ઓન રીચિંગ ધેર એટલે કે ત્યાં પહોંચીને, રીચિંગ એટલે પહોંચવું, ધેર એટલે ત્યાં પહોંચીને, શ્રવણ ડીપ્ડ ધ વેસલ, ડીપ્ડ એટલે કે ડૂબાડ્યું, વેસલ એટલે કે વાસણ, શ્રવણે વાસણ ડૂબાડ્યું, ટુ કલેક્ટ વોટર પાણી જમા કરવા માટે, પાણી ભેગું કરવા માટે અથવા તો પાત્રની અંદર પાણી ભરવા માટે, એન્ડ ધેટ પ્રોડ્યુસ સાઉન્ડ, અને તેનાથી અવાજ ઉત્પન્ન થયો. જો ત્યાં પહોંચીને પાણી ભરવા માટે શ્રવણે વાસણ ડૂબાડ્યું અને તેના કારણે એક અવાજ ઉત્પન્ન થયો. એટ ધેટ ટાઈમ, તે સમયે, એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, કિંગ દશરથ વોઝ ઇન ધ ફોરેસ્ટ, રાજા દશરથ જે છે તે ફોરેસ્ટમાં હતા, જંગલમાં હતા, ફોર હન્ટિંગ એટલે કે શિકાર કરવા માટે. તો તે સમયે દશરથ રાજા શિકાર કરવા માટે જંગલમાં હતા. હી વોઝ મિસલેડ બાય સાઉન્ડ, મિસલેડ એટલે કે ભૂલાવામાં નાખ્યા, તે અવાજે તેમને ભૂલાવામાં નાખ્યા. હી વોઝ મિસલેડ બાય ધ સાઉન્ડ, તે અવાજે તેમને ભૂલાવામાં નાખ્યા. એન્ડ થોટ ધેટ, અને વિચાર્યું કે, ધ ડિયર વોઝ ડ્રિંકિંગ વોટર, તેને તેમને લાગ્યું કે એક હરણ પાણી પી રહ્યો છે. એટલે કે આજે દશરથ રાજા છે તે ભૂલાવામાં પડ્યા અને તેઓને લાગ્યું કે હરણ પાણી પી રહ્યું છે. ખરેખર હરણ પાણી નહોતું પી રહ્યું, પરંતુ આ શ્રવણના માતા પિતાને તરસ લાગી હતી, એટલે શ્રવણ જે છે તે સરયુ નદીના કિનારે પાણી ભરવા આવ્યો હતો અને ત્યારે શ્રવણે વાસણ જે છે તે આ નદીની અંદર ડૂબાડે છે. અને વાસણ આપણે નદીની અંદર ડૂબાડીએ એટલે એમાંથી જે બુડબુડિયા હોય, હવાના પરપોટા હોય, એ બહાર આવે, અને બહાર આવે ત્યારે એનો અવાજ થાય, અને અવાજ જે છે દશરથ રાજાના કાનમાં પડે છે, અને દશરથ રાજાને એવું લાગે છે કે કોઈ હરણ જે છે તે પાણી પીવા માટે આવ્યું છે, અને દશરથ રાજા પોતે શિકાર કરવા માટે આવ્યા હતા. એટલે દશરથ રાજા છે મનની અંદર વિચાર આવે છે કે આ હરણનો હું શિકાર કરું. જો હી એમ્ડ હિઝ એરો ફ્રોમ વેર ધ સાઉન્ડ વોઝ કમિંગ. હી એમ એટલે કે તાકવું, એમણે પોતાનું એરો જે છે, પોતાનું તીર જે છે તેણે તાક્યું, ફ્રોમ વેર ધ સાઉન્ડ વોઝ કમિંગ, જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. અને આ જે દશરથ રાજા છે તેમણે શબ્દવેધી બાણ છોડ્યું. શબ્દવેધી બાણ એટલે શું? તો કે જે દિશામાંથી અવાજ આવતો હોય એ દિશામાં એનો ચોક્કસ નિશાનો સાધવા માટે છોડવામાં આવતું બાણ. તો હી એમ્ડ હિઝ એરો, તેણે પોતાના તીરને તાક્યું, ફ્રોમ વેર ધ સાઉન્ડ વોઝ કમિંગ, અને જ્યાંથી અવાજ આવતો હતો એ દિશામાં એણે તીર તાક્યું, એન્ડ શૂટ ઇટ ઇન ધેટ ડાયરેક્શન, અને તે દિશાની અંદર છોડ્યું. તો જ્યાંથી અવાજ આવતો હતો તે દિશામાં તેમણે તીર તાક્યું અને છોડ્યું. ધ એરો પિયર્સ ધ ચેસ્ટ ઓફ શ્રવણકુમાર. ધ એરો પિયર્સ એટલે શું? તો કે વીંધી ગયું. ધ એરો પિયર્સ એટલે કે આ તીર જે છે તે વીંધી ગયું. ધ ચેસ્ટ ઓફ શ્રવણકુમાર, શ્રવણકુમારની છાતીને, આ તીર જે છે તે શ્રવણકુમારની છાતીને વીંધી ગયું. હુ વોઝ કલેક્ટિંગ વોટર, કે જે પાણી ભરી રહ્યો હતો. એટલે કે તીર જે છે તે પાણી ભરેલા શ્રવણકુમારની છાતીને વીંધી ગયું. હી ફેલ ઓન ધ ગ્રાઉન્ડ વિથ અ પેઇનફુલ ક્રાય. હી ફેલ એટલે કે પડી ગયો, ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પર, વિથ અ પેઇનફુલ
ક્રાય, પેઇનફુલ એટલે કે વેદનાપૂર્ણ ચીસ સાથે, એક વેદનાપૂર્ણ એટલે શું તો કે ખૂબ દુઃખભરી, ખૂબ દર્દભરી એક વેદનાપૂર્ણ ચીસ સાથે તે જમીન ઉપર પડી ગયો. કોણ તો કે શ્રવણકુમાર, કારણ કે તેને છાતી ઉપર આ જે દશરથ રાજા છે તેનું તીર વાગ્યું હતું. સો ધ કિંગ વેન્ટ ધેર, તેથી રાજા ત્યાં જાય છે. સો ધ કિંગ વેન્ટ ધેર, તેથી રાજા ત્યાં ગયા. ઇવન ઇન હિઝ લાસ્ટ બ્રેથ, તેના છેલ્લા શ્વાસ લેતા, ઇવન ઇન હિઝ લાસ્ટ બ્રેથ એટલે કે તેના છેલ્લા શ્વાસ લેતા, શ્રવણ આસ્કડ કિંગ દશરથ, એટલે કે શ્રવણે રાજા દશરથને પોતાના ક્વિંચ એટલે કે छिपाવવું, ધ થ્રસ્ટ એટલે કે તરસ, ઓફ હિઝ પેરેન્ટ્સ, પોતાના માતા પિતાની તરસ छिपाવીને, એન્ડ ઓનલી ધેન, અને ત્યાર પછી જ, ટેલ ધેમ, તેમને કહેજો, અબાઉટ ધ ટ્રેજેડી એટલે કે આ જે દુઃખદ ઘટના ઘટી છે તેના વિશે. તો જુઓ અહીંયા શું આપણને કહ્યું છે, શ્રવણ આસ્કડ કિંગ દશરથ, એટલે કે શ્રવણે દશરથ રાજાને કહ્યું, ટુ ક્વિંચ ધ થર્સ્ટ ઓફ પેરેન્ટ્સ, એટલે કે પોતાના માતા પિતાની તરસ छिपाવીને પછી જ, ત્યાર પછી જ, ટેલ ધેમ, તેમને કહેજો, અબાઉટ ધ ટ્રેજેડી, આ દુઃખદ ઘટના વિશે. તો જો છેલ્લા શ્વાસ લેતા શ્રવણે રાજા દશરથને પોતાના માતા પિતાની તરસ छिपाવીને પછી જ તેમને આ ઘટના વિશે જણાવવાનું કહ્યું. મિત્રો, ધોરણ 5ની અંગ્રેજી વિષયનું આજે પાઠ્યપુસ્તક આવ્યું છે, નવું પાઠ્યપુસ્તક. તે નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠના, બધી જ એક્ટિવિટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. અહીંયા તમે જોઈ શકો છો, એક નંબર આપવામાં આવેલો છે, 99 094 35 028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી લેવી, જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રેક્ટિસ. હવે પ્રેક્ટિસ એટલે કે અહીંયા એક્સરસાઇઝ આપણને આપેલી છે. જુઓ, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચે આપેલા જે સેન્ટેન્સ છે, જે વિધાનો છે એ વાંચો અને એ ટ્રુ ફોલ્સ એટલે કે સાચું છે કે ખોટું તે કહો. એમાં પેલું, શ્રવણ્સ પેરેન્ટ્સ વેર બ્લાઇન્ડ, એટલે કે શ્રવણના માતા પિતા અંધ હતા. તો જવાબ આવશે ટ્રુ એટલે કે સાચું. બીજું, શ્રવણ વેન્ટ ઇન સર્ચ ઓફ વોટર ફોર હિઝ પેરેન્ટ, એટલે કે શ્રવણ જે છે તે પોતાના માતા પિતા માટે પાણીની શોધમાં ગયો હતો. તો જવાબ આવશે ટ્રુ. ત્યાર પછી ત્રીજું, કિંગ દશરથ વોઝ એક્સિડેન્ટલી કિલ્ડ બાય શ્રવણ, એટલે કે આ કિંગ દશરથ જે છે તેણે આકસ્મિક રીતે આ શ્રવણને મારી નાખ્યો. તો જવાબ આવશે ફોલ્સ. ત્યાર પછી ચોથું, શ્રવણ વોઝ નોટ અ ગુડ સન, શ્રવણ જે છે તે એક સારો પુત્ર ન હતો. તો જવાબ આવશે ફોલ્સ, કારણ કે શ્રવણ જે છે તે પોતાના માતા પિતાનો એક આદર્શ બાળક હતો. ત્યાર પછી પાંચમું, શ્રવણ કેરીડ હિઝ પેરેન્ટ ઓન હિઝ શોલ્ડર્સ ફોર અ પિલગ્રીમેજ, એટલે કે શ્રવણે પોતાના માતા પિતાને ખભા ઉપર બેસાડી અને તેમને તીર્થયાત્રા કરાવી. તો જવાબ આવશે ટ્રુ એટલે કે સાચું. ત્યાર પછી આપણે આગળ જોઈએ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, હાઉ ડીડ શ્રવણ કુમાર કેરીડ હિઝ પેરેન્ટ્સ ફોર અ પિલગ્રીમેજ, એટલે કે શ્રવણ જે છે તે પોતાના માતા પિતાને તીર્થયાત્રાએ કેવી રીતે લઈ ગયો. તો જોઈએ ઉત્તર, શ્રવણ કુમાર મેડ હિઝ પેરેન્ટ્સ સિટ ઇન અ કાવડ એન્ડ કેરીડ ધેમ ઓન હિઝ શોલ્ડર ફોર અ પિલગ્રીમેજ, એટલે કે શ્રવણ કુમારે એક પોતાના માતા પિતા માટે કાવડ બનાવ્યું અને તેને ખભા ઉપર ઉચકી અને તે તીર્થયાત્રા ઉપર લઈ જાય છે. બીજો સવાલ, વોટ ડીડ શ્રવણ કુમાર ટેલ કિંગ દશરથ ટુ ડુ, એટલે કે શ્રવણ કુમારે રાજા દશરથને શું કરવાનું કહ્યું. તો શ્રવણ કુમાર ટોલ્ડ કિંગ દશરથ ફર્સ્ટ ક્વિંચ હિઝ પેરેન્ટ્સ થર્સ્ટ એન્ડ ધેન ધેમ અબાઉટ હિઝ ડેથ, એટલે કે શ્રવણ કુમારે રાજા દશરથને પોતાના માતા પિતાની પહેલાં તો તરસ छिपाવવાનું અને ત્યાર પછી તેમના મૃત્યુ વિશે કહેવાનું કહ્યું. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ, એરેન્જ ધ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર આ શબ્દો ગોઠવો એન્ડ રાઇટ ધેર મિનિંગ, અને તેમના જે મિનિંગ છે એ અહીંયા લખો. જેમ કે ટ્રેજડી, બાસ્કેટ, એરો અને બ્રેથ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. તો એમાં સર્વપ્રથમ શબ્દ આવશે એરો, કારણ કે એ ઉપરથી શરૂ થાય છે અને એરો એટલે કે તીર. ત્યાર પછી બીજો શબ્દ છે બાસ્કેટ, અને એનો ગુજરાતી થશે છાબડી. ત્યાર પછી ત્રીજો શબ્દ છે બ્રેથ, એનું ગુજરાતી થશે શ્વાસ. અને ચોથો શબ્દ છે ટ્રેજડી, એનું થશે દુઃખદ ઘટના.
ચાલો ત્યાર પછી અહીંયા આગળ જોઈએ તો મિત્રો ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી આવેલી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફો છે એ સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફો છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. અને અહીંયા તમને નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી, જે તમારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે અને તમારા દરેકે દરેક કામ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. મિત્રો ફરી મળીશું આપણે યુનિટ નંબર 4 એટલે કે આ સપ્લિમેન્ટરી રીડિંગ જે છે તેના યુનિટ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.